ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડેન્ગ્યુના રોગચાળામાં વધારો થયો છે. તંત્રની ગંદકીને કારણે છેલ્લા કેટલાય સમયથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ડાકોરમાં રહેતા એક સામાન્ય પરિવારની દીકરીને છેલ્લા 6 દિવસથી ડેન્ગ્યુના ભરડામાં આવી છે. અધિકારીઓ સહિત પૂર્વ કાઉન્સિલરો ધારાસભ્યને રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિવેડો નથી આવતો. આગામી સમયમાં તંત્ર આ બાબતે વધુ સતર્કતા રાખે તો રોગચાળાને અટકાવી શકાય તેવું દર્દીના પરિવારજનોનું માનવું છે. ડેન્ગ્યુની અસર છે. આજે 5 દિવસથી દવા ચાલે છે, બરોબર છે. બોટલો ચાલુ છે, 25,000નો ખર્ચો કર્યો છે, બરોબર. ઘરમાં બીજાને કોઈને બી કંઈ થાય એનો જવાબદાર કોણ રહેશે? મેં ધારાસભ્યને રજૂઆત કરી, સ્થાનિક મેમ્બરોને રજૂઆત કરી છે, બરોબર. પણ કોઈ કંઈ કશું આંખ આડા કાન કરે છે તો હું મારે રજૂઆત કોને કરવી? બરોબર. કાલ ઉઠીને મારા ઘરમાં કંઈ બી થાય એનો જવાબદાર કોણ રહેશે? તંત્ર જવાબદાર રહેશે કે અધિકારીઓ જવાબદાર?